હેલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 9 વિષય ગણિત અને વિષય વિજ્ઞાનના વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્રના બધા જ વિડીયો જોવા મળશે. તેથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચલો, આજે આપણે ભણવાના છીએ વિભાગ ડી, પ્રકરણ નંબર 9. ઓકે, એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણને એવું આપેલો છે કે ભાઈ જો સાબિત કરો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. શું કીધું છે? એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ. તો કે જો એક આ ખૂણો છે એ અને આ ખૂણો છે એ બંને કેવા છે? તો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ છે. બરાબર. તો આપણે એમ સાબિત કરવાનું છે કે આ જોજો, અહીંયા નામ આપી દઈએ P અને અહીંયા નામ આપી દઈએ Q. બરાબર ને? શું સાબિત કરવાનું છે આપણે? તો કે આ PAQ બરાબર PCQ થાય, એવું આપણે સાબિત કરવાનું છે. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા કયા કયા છે? A અને C છે. બરાબર. તો હવે લખીએ. ચલો, આ આપણું શું છે? આપણને પ્રમેય પૂછ્યો છે. તો સૌથી પહેલું આપણે શું લખી નાખીએ? પક્ષ લખી નાખીએ. ચલો, પક્ષમાં આપણે શું લખશું? કે ત્રિકોણ PAQ અને ત્રિકોણ PCQ એ ઓ કેન્દ્રિત વર્તુળના એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ છે. ઓકે, આ થઈ ગયું આપણું પક્ષ. હવે પક્ષ પછી આપણે જ્યારે કોઈ પણ પ્રમેયને પ્રમેય લખીએ છીએ ત્યારે એની પછી શું લખીએ છીએ? સાધ્ય લખીએ છીએ. સાધ્ય કોને કહેશો મિત્રો? કે જે તમારે આમાં સાબિત કરવાનું છે એ. હવે મને ખબર છે મારે શું સાબિત કરવાનું છે. તો કે આ PAQ ખૂણો PAQ બરાબર ખૂણો PCQ થાય, એવું મારે અહીંયા સાબિત કરવાનું છે. પછી તમારે દોરવાની અહીંયા આકૃતિ. એની પછી શું આવે? તો કે ભાઈ એની પછી આવે સાબિતી. તો સાબિતીમાં શું લખશો? લખીએ અહીં કે અહીં ખૂણો PAQ અને ખૂણો PCQ એ એક જ વર્તુળમાં અથવા એક જ વર્તુળના PCQ એ PAQ અને PCQ એ, આ તો અહીંયા P નામ આપેલું છે, વર્તુળના એક જ વૃત્તખંડના ખૂણાઓ છે. બરાબર. ઓકે, હવે આપણે મિત્રો એક વસ્તુ આપણને ખબર છે કે જો આ POQ છે ને, એ ખૂણો PAQ કરતા હંમેશા બમણો હશે. બરાબર. અને આ જે ખૂણો છે PAQ એ POQ કરતા કેવો હશે? અડધો હશે. એ વસ્તુ આપણને ખબર છે કે જો આ 60 હોય તો આ 30 હોય. બરાબર. ને આ 60 હોય તો આ પણ કેવું હોય? 30 જ હોય. એ વસ્તુ આપણને ખબર છે. તો લખીએ, એના પરથી લખીએ કે ખૂણો POQ બરાબર આ ખૂણો કેવો હશે? એની કરતા બમણો, એટલે PAQ લખી શકાય અને POQ બરાબર 2PCQ લખી શકાય છે. બરાબર. ઓકે, જો જમણી બાજુ સમાન આવી તો આને પરિણામ 1 કહી દઉં, આને પરિણામ 2 કહી દઉં. તો લખીએ કે સમીકરણ અથવા તો પરિણામ કોઈ પણ લખી શકો, 1 અને 2 પરથી
સરખાવો ચલો બંનેને, તો કે 2 ખૂણો PAQ બરાબર 2 ખૂણો PCQ. 2 2 નીકળી જાય તો વધ્યું શું? PAQ બરાબર ખૂણો PCQ. જોવું જોઈએ, તમારે એ જ સાબિત કરવાનું હતું કે હા, એ અહીંયા સાબિત થઈ ગયું. બરાબર, જો થઈ ગયું ને કે એક જ વૃત્તખંડના બે ખૂણાઓ કેવા છે? સમાન હશે. એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ, જેમાં આપણને એવું કીધેલું છે કે સાબિત કરો કે, શું સાબિત કરવાનું કીધું છે? એમાં સાબિત કરો કે વર્તુળના ચાપે, અહીંયા આપણે કઈ ચાપ ધ્યાનમાં લેવાની છે? અહીંયા P થી લઈને Q સુધી એ ચાપ અહીંયા આપણે ધ્યાનમાં લેવાની થાય. બરાબર, ચલો એમાં જો અહીંયા એક મેં આકૃતિ દોરેલી છે, એમાં P અને Q ચાપ આપણે ધ્યાનમાં લઈશું. બરાબર, પછી શું કીધું છે? કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, આ કેન્દ્ર છે. બરાબર, એની આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલ ખૂણા કરતા બમણો હોય છે. બરાબર, તો જો અહીંયા આપણે જો આ POQ જે ખૂણો છે, બરાબર, એ PAQ છે. બરાબર, તો આપણને ખબર છે આ જે ખૂણો છે, આ ખૂણો એ આની કરતા કેવો હશે? તો કે બમણો હશે. તો જો મારે આ ખૂણાને લખવું હોય POQ બરાબર, તો હું શું લખીશ? 2PAQ. બસ, તમારે એ જ સાબિત કરવાનું થાય. બરાબર, શું કીધું? જો કે કોઈ પણ બિંદુ, એટલે કોઈ પણ બિંદુ એ લઈ લો, આગળ આંતરેલ ખૂણો કયો થઈ ગયો? PAQ થઈ ગયો. કરતા બમણો હોય તો આની કરતા એ બમણો આ જે છે, બરાબર, આ ખૂણા કરતા આ ખૂણો બમણો હશે. બરાબર, તો લખીએ આપણે એમાં. આ પણ શું છે? તમારો એક પ્રમેય જ છે. બરાબર, તો સૌથી પહેલા એના માટે આપણે લખવું પડે પક્ષ. શું લખવું પડે? પક્ષ. પક્ષ કોને કહેશો તમે? તો કે જે તમને રકમમાં આપેલું છે એને. બરાબર, શું કીધું અહીંયા? વર્તુળનું ચાપ. તો લખીએ કે વર્તુળનું ચાપ PQ એ કેન્દ્ર O આગળ ખૂણો POQ આંતરે છે અને વર્તુળના બાકીના ભાગ પરના કયું બિંદુ લીધું? એ બિંદુ એ આગળ ખૂણો PAQ આંતરે છે. તો આપણે એ બે ખૂણા વિશે વાત કરી. બરાબર, પછી સાધ્ય કોને કહેશો? તો કે તમારે આમાં શું સાબિત કરવાનું છે? તો કે લખીએ જે કેન્દ્ર આગળ ખૂણો આંતરો છે, કયો આંતરે છે? POQ જે છે એ PAQ કરતા કેવો છે? તો કે બમણો છે, એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર, પછી આપણે લખીએ કે સાબિતી. સાબિતીમાં શું લખશો? તો કે આ ખૂણોને આપણે સાબિત કરવાનો છે. તેથી આપણે કઈ ચાપ અહીંયા દોરી છે? P અને Q ચાપ દોરેલી આપણને દેખાય છે. તો લખીએ કે ચાપ PQ એ આકૃતિમાં બતાવ્યા મુજબ ત્રણ પ્રકાર છે. કયા કયા ત્રણ પ્રકાર છે? તો કે પહેલું લખીએ કયા કયા ત્રણ પ્રકાર છે? કે ચાપ PQ જે છે એ કાં તો લઘુ ચાપ છે. પછી બીજું લખીએ કે ચાપ PQ જે છે એ અર્ધવર્તુળ છે, એવું આપણને દેખાય છે. તો કે હા, એ અર્ધવર્તુળ છે. અને ત્રીજી વસ્તુ કે ચાપ PQ એ ગુરુ ચાપ છે. બરાબર, એની પછી લખીએ કે તેથી
દરેક ચાપમાં ખૂણો POQ એ ખૂણા AOQ નો બહિષ્કોણ થાય, બરાબર। તેથી ખૂણો POQ બરાબર OAQ પ્લસ OQA। ત્રિકોણ OAQ માં OA બરાબર OQ થાય, કેમ તો કે વર્તુળની ત્રિજ્યા છે। શું છે? વર્તુળની ત્રિજ્યા છે। તેથી ખૂણો OAQ બરાબર ખૂણો OQA આપણે લખી શકીએ છીએ। શા માટે? કારણ કે સામેના ખૂણા થાય। તેથી ખૂણો POQ બરાબર OAQ પ્લસ, હવે આપણે જો OQA બરાબર શું લખી શકીએ? તો કે OAQ ખૂણો લખી શકીએ છીએ, બરાબર। આના પરથી આને પરિણામ 1 કહી દઉં તો લખી નાખીએ ખૂણો OAQ કોના પરથી? પરિણામ 1 પરિણામ 1 આને કહીએ, આને નહીં, કેમ કે આની મદદથી ખબર પડી ને કે આને બરાબર પરિણામ 1 આને કહીશું, આને નહીં કહીએ। પરિણામ 1 પરથી આપણે OQA બરાબર OAQ લખી શકાય છે। ઓકે, ખૂણો POQ બરાબર 2 ખૂણો OAQ તમારે જે સાબિત કરવાનું હતું અહીંયા સાબિત થઈ ગયું, બરાબર। એની પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ। ચલો એ રકમ વાંચીએ પહેલા આપણને એમાં શું કીધું છે કે સાબિત કરો કે સમાન વર્તુળની સમાન જીવાઓ। આ એક વર્તુળ છે, એમાં સમાન જીવાઓ કઈ કઈ થશે? AB અને PQ, બરાબર। જે કેન્દ્રમાંથી પસાર થાય છે એને તમે વ્યાસ કહો છો, અને જે કેન્દ્રમાંથી પસાર નથી થઈ એ અહીંયા કઈ બતાવી છે? AB અને PQ, એને તમે શું કહો છો? જીવા કહો છો। તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે છે, એટલે કેન્દ્ર આગળ કયા ખૂણા આંતરે છે જોવું જોઈએ। AOB અને POQ એવા ખૂણાએ આંતરે છે, એ તમારે સમાન છે એવું સાબિત કરવાનું છે, બરાબર। તો આ પણ શું છે? તો કે આ પણ પ્રમેય જ છે, બરાબર। તો એના માટે લખીએ, ચલો કે પક્ષમાં આપણે શું લખીશું? તો કે આપણને શું આપેલું છે? સમાન જીવાઓ છે એવું આપ્યું છે, તો કે લખીએ કે સમાન વર્તુળોની અહીં સમાન જીવાઓ છે, તેથી AB બરાબર PQ, બરાબર। અથવા સમાન વર્તુળ ન લખો તો O કેન્દ્રિત વર્તુળ પણ તમે લખી શકો છો। O કેન્દ્રિત વર્તુળની સમાન રહેવા દો, કેમ કે વર્તુળ તો એક જ છે એટલે લખી જો O કેન્દ્રિત વર્તુળોની અહીં સમાન જીવાઓ છે, AB બરાબર PQ, બરાબર। આ થઈ ગયું પક્ષ। પછી તમે સાધ્ય શું લખશો? તો કે સાધ્યમાં આપણે એ લખવાનું થાય કે જે આપણે સાબિત કરવાનું છે। શું આપણે સાબિત કરવાનું છે? કે કયા કયા ખૂણા આંતરે છે? AOB લખીએ, AOB બરાબર ખૂણો POQ એ આપણે સાબિત કરવાના છે, બરાબર। તો હવે આપણે લખીએ સાબિતીમાં પહેલા શું લખશું? તો કે આપણને શું વસ્તુ ખબર છે? તો કે આપણને એક વસ્તુ ખબર છે, કઈ? તો કે અહીં O કેન્દ્રિત વર્તુળમાં સમાન જીવાઓ છે, તેથી AB બરાબર PQ, આટલી વસ્તુ આપણને ખબર છે। હવે જો આ ત્રિકોણ, આ જે ખૂણાઓ છે મારી સાબિત કરવા હોય
તો જો હું એમ સાબિત કરી દઉં કે આ ખૂણો અને આ ખૂણો બંને એકરૂપ છે, તો આપણે CPCT મુજબ કહી શકીએ કે AOB બરાબર POQ છે. તો એના માટે મારે આ અને આ બે ત્રિકોણ લેવા પડે. તો લખીએ કે ત્રિકોણ OAB અને ત્રિકોણ OPQ માં OA બરાબર OQ એ શું છે? તો કે એ વર્તુળની ત્રિજ્યા છે. શું છે? વર્તુળની ત્રિજ્યા છે. પછી OB બરાબર OP આ પણ શું છે? તો કે વર્તુળની ત્રિજ્યા છે. અને આપણને ખબર છે કે વર્તુળની ત્રિજ્યા કેવી હોય? હંમેશા સમાન હોય છે. બરાબર. અને બીજું AB બરાબર PQ આ તો આપણને ખબર જ છે કે AB અને PQ શું છે? તો કે વર્તુળની જીવાઓ છે. બરાબર. તેથી પક્ષને આધારે આપણે આ લખી શકીએ છીએ. તો જોવું જોઈએ એકરૂપતાની કઈ શરત લાગુ પડશે. તો લખીએ કે ભાઈ એકરૂપતાની બા શરત મુજબ ત્રિકોણ OAB એકરૂપ છે ત્રિકોણ OPQ. બરાબર. ઓકે. તેથી આપણે કયો ખૂણો સાબિત કરવાનો છે? તો કે AOB લખીએ ને કે ખૂણો AOB બરાબર POQ CPCT મુજબ આપણે એવું સાબિત કરવાનું. તો એ સાબિત થઈ ગયું છે. બરાબર. એની પછી જોઈએ પ્રશ્ન નંબર 4. બરાબર. ચલો પ્રશ્ન નંબર 4 માં આપણને શું કીધું છે કે આપણ શું છે? તો કે આપણને આપેલો છે પ્રમેય. સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી, જો આ રકમ શાંતિથી સમજીએ, કે સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર, આ જીવા AB છે પર દોરેલ લંબ, આને નામ શું આપી દઈએ આપણે? O. આને નામ આપી દઈએ આપણે OP નામ આપી દઈએ. હાલો, દોરેલ લંબ OP છે, લંબ જીવાને દુભાગે છે, એટલે AB જીવાને દુભાગે છે. ઓકે. તો એના માટે આપણે લખીએ, શું લખીશું? તો કે સૌથી પહેલા લખીએ પક્ષ. કોને કહીએ છીએ પક્ષ? તો કે આપણને શું આમાં દેખાઈ રહ્યું છે? શું આપેલું છે? એ. તો કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે. બરાબર. તો આપણે લખીએ કે અહીં O કેન્દ્રિત વર્તુળમાં AB એ જીવા છે અને જીવા AB પર OP લંબ દોરેલ છે. બરાબર. ઓકે. હવે લખીએ સાધ્ય. સાધ્યમાં શું લખશું? તો કે આપણે શું સાબિત કરવાનું છે? કે દોરેલ લંબ OP જે છે જીવાને AB ને દુભાગે છે. તો લખીએ કે OP એ AB ને દુભાગે છે. એટલે કે જો OP જે છે AB જીવાને દુભાગે, તો આપણે શું લખી શકીએ? AP બરાબર PB. બરાબર. ઓકે. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો એના માટે હવે આપણે લખીશું સાબિતી. શું લખીશું સાબિતીમાં? જોવું જોઈએ. અહીં આપણને બે ત્રિકોણો દેખાય છે. કયા કયા બે ત્રિકોણ દેખાય છે? તો કે ત્રિકોણ એક આ અને એક આ. હવે આપણને ખબર છે જો OP એ AB જીવાને લંબ હોય તો આ ખૂણો કેવો બનશે? કાટખૂણો બનશે. બરાબર. આ ખૂણાઓ કેવા બનશે? તો કે કાટખૂણા બને. બરાબર. તો હું એક ત્રિકોણ આ લઈ લઉં અને બીજું ત્રિકોણ આ લઈ લઉં. તો એના માટે લખીએ કે ત્રિકોણ O, એક મિનિટ, આપણે પેલા લખીએ કે O કેન્દ્રિત વર્તુળમાં જીવા
AB છે, બરાબર, અને લંબ OP દોરેલ છે, તેથી બે ત્રિકોણ પડે. કયા કયા? ત્રિકોણ OAP અને ત્રિકોણ OBP. તો હવે આપણે એ બે ત્રિકોણ માટે વાત કરીશું કે ત્રિકોણ OAP અને ક્યાં છે ત્રિકોણે OAP અને OBP માં. ચલો હવે એના માટે વાત કરીએ છીએ. તો એ માટે એક વસ્તુ આપણને ખબર છે શું કે તો કે OPA અને OPB એ શું છે? કાટખૂણા છે એવું આપણે લખી શકીએ. તો લખીએ કે ખૂણો OPA બરાબર ખૂણો OPB એકબીજાના શું છે? કાટખૂણા છે, બરાબર. એની પછી કાટખૂણાની સામે હંમેશા તમે શું કહો છો? કર્ણ કહો છો, બરાબર. અથવા તો OA અને OB જે છે એ વર્તુળને શું છે? ત્રિજ્યા થઈ, બરાબર. તો OA બરાબર OB એકચ્યુઅલમાં છે શું? તો કે કર્ણ છે, બરાબર. અથવા તમે એમ પણ લખી શકો કે એ શું છે? તો કે વર્તુળની ત્રિજ્યા છે. આ બેમાંથી કોઈ પણ તમે એક લખી શકો છો. એની પછી કઈ બાજુ? તો કે AP બરાબર એ તો આપણે સાબિત કરવાનું છે, એ આપણે ન લખી શકીએ, બરાબર. તો એક આ બાજુ લખીને આપણે OA લખી અને OB લખી, પછી એક ખૂણો લખ્યો, પછી સામાન્ય બાજુ આવી OPE લખી દઈએ. હાલો, કેમ કે આ બાજુ તો આપણે સાબિત કરવાની છે, એ લખી શકાય નહીં. તો OP બરાબર OP એ શું છે? સામાન્ય બાજુ છે, બરાબર. તો જોવું જોઈએ કઈ શરત લાગુ પડશે કે એકરૂપતાની શરત કાકબા. જો કાટખૂણો, કર્ણ અને બાજુ. કાકબા મુજબ ત્રિકોણ OAP એકરૂપ છે ત્રિકોણ OBP, બરાબર. આ ત્રિકોણની બાજુ જ કહેવાય ને. આ જો અહીંયા આ બે ત્રિકોણ એકરૂપ છે એમ સાબિત થઈ ગયું. તો આ એ શું છે? ત્રિકોણની બાજુઓ છે. તે CPCT મુજબ આપણે કહી શકીએ કે AP બરાબર BP કોના આધારે? CPCT મુજબ. તેથી AP બરાબર BP માટે OP એ AB ને દુભાગે છે તેમ સાબિત થાય, બરાબર. ઓકે, સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી, એટલે આ કેન્દ્રમાંથી પસાર થતી રેખા OP છે, બરાબર. જીવાને દુભાગે છે, એટલે AB ને દુભાગે તો તે જીવાને લંબ છે. લ્યો, આ જીવાને લંબ છે એટલે આપણે જો સાબિત કરી દઈએ કે આ ખૂણા કાટખૂણા છે, બરાબર, તો સાબિત થઈ જાય કે AB જે છે, બરાબર, ઈ જે જીવા છે એને લંબ છે આ OP, બરાબર. તો એના માટે આપણે સૌથી પહેલા લખીએ પક્ષ. શું લખશો પક્ષ? તો કે જો આ જે પ્રશ્ન છે, બરાબર, ઈ કોના જેવો પ્રશ્ન છે? પ્રશ્ન નંબર 4 જેવો છે. ખાલી ફેર શું છે? એમાં આપણને આપેલું હતું કે આ કાટખૂણા છે, અથવા તો આપેલું હતું કે આ લંબ છે, બરાબર. અને આપણે AP બરાબર PB એવું એમાં સાબિત કર્યું, બરાબર. હવે આપણે એ સાબિત કરવાનું છે. આપણને એક વસ્તુ આપેલી છે, કઈ? તો કે AP બરાબર PB એ વસ્તુ આપણને ખબર છે, બરાબર. હવે આ કાટખૂણા છે એમ સાબિત અહીંયા આપણે કરવાનું છે. તો લખીએ કે પક્ષ O કેન્દ્રિત
વર્તુળમાં એ બી એ જીવા છે અને ઓ માંથી પસાર થતી રેખા એ બી ને પી માં દુભાગે છે, એટલે કે એપી બરાબર બીપી થાય. હવે આપણે લખીએ સાધ્ય. સાધ્ય હંમેશા આપણે કયું લખીએ છીએ કે જે તમારે અહીંયા સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? તો કે ઓપી લંબ છે એ બી. બરાબર, એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. બરાબર, તો અહીં આપણને બે ત્રિકોણો રચાતા દેખાય છે. બરાબર, તો અહીંયા લખીએ કે ભાઈ સાબિતી. બરાબર, અહીં ઓ માંથી પસાર થતી રેખા એ બી ને પી માં દુભાગે છે, તેથી બે ત્રિકોણ પડે છે. કયા કયા બે ત્રિકોણ છે? બે ત્રિકોણ વિભાજન પામે છે, પડે છે, કોઈ પણ વસ્તુ લખી શકો છો. બે ત્રિકોણ બને છે. કયા કયા બે ત્રિકોણ? તો કે જોવું જોઈએ, ઓ એ પી અને ઓ બી પી. એવા બે ત્રિકોણની આ રચના થઈ. તો લખીએ કે ત્રિકોણ ઓ એ પી અને ત્રિકોણ ઓ બી પી માં, હવે આપણને ખબર છે કે ઓ એ અને ઓ બી એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. તો ઓ એ બરાબર ઓ પી, સોરી ઓ બી. શા માટે? વર્તુળની ત્રિજ્યા છે, એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલા માટે. બીજું શું લખી શકીએ? તો કે ઓ પી બરાબર ઓ પી. કેમ? તો કે બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે. ઓકે, ડન. પછી શું લખી શકીએ કે ભાઈ એપી બરાબર બીપી એ આપણને પક્ષમાં આપેલું છે. બરાબર, કે આ બંને સમાન છે, એટલે એ લખી દીધા. જો જોઈએ બા બા બા. તો એકરૂપતાની કઈ શરત લાગુ પડી? તો કે એકરૂપતાની બા 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 શરત મુજબ, એકરૂપતાની બા 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 શરત મુજબ ત્રિકોણ ઓ એ પી એકરૂપ છે ત્રિકોણ ઓ બી પી. તેથી ઓ પી એ બરાબર ઓ પી બી. કોના આધારે થાય? સીપી સીટી મુજબ. આ ખૂણાની આપણે વાત કરી. બરાબર, અને બીજું આપણને એ પણ ખબર છે કે પરંતુ આ જે ઓ પી એ છે, બરાબર, પ્લસ ઓ પી બી જે છે એ રેખિક જોડના ખૂણા છે. તો લખીએ કે ભાઈ તે, એક મિનિટ, કે તે રેખિક જોડના ખૂણા પણ છે. બરાબર, તેથી ઓ પી એ બરાબર ખૂણો ઓ પી બી બરાબર 180/2 બરાબર 90. બરાબર, તેથી જો ઓ પી એ બરાબર પણ 90 જવાબ આવી ગયો. પછી ઓ પી બી બરાબર પણ શું થાય? 90 હોવાથી શું કહી શકીએ આપણે? તેથી કહી શકાય કે ઓપી લંબ છે એ બી. પ્રશ્ન નંબર
5 અહીંયા પૂર્ણ થઈ ગયો. એની પછીનો પ્રશ્ન નંબર 6 જોઈએ. ઓકે, ચલો. એમાં આપણને એવું કીધું છે કે ભાઈ સાબિત કરો કે જો વર્તુળની બે જીવાઓ કઈ છે, વર્તુળની બે જીવા AB અને PQ. આવો પણ એક પ્રશ્ન આપણે જોઈ ગયા છે, બરાબર. એનામાં અને આનામાં શું તફાવત છે આપણે જોઈશું. બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાંતરે છે. લ્યો, આ ખૂણા સમાન છે એવું આપણે કહી દીધું. આની પહેલાના દાખલામાં કેવું હતું, આની પહેલાનો જે આવો દાખલો આવ્યો તેમાં શું હતું, આ ખૂણાઓ સમાન છે એવું આપણે સાબિત કરવાનું હતું. અહીંયા આપણને આપી દીધેલું છે અને આપણે એવું સાબિત કરવાનું છે કે જીવાઓ સમાન છે. એમાં શું આપ્યું છું, એમાં જીવાઓ આપણને આપી હતી અને આ ખૂણો સમાન કરવાનો હતો. અહીંયા આપણને આ ખૂણો આપી દીધેલો છે અને જીવાઓ સમાન કરવાની છે, બરાબર. તો લખીએ કે પક્ષ ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા AB અને PQ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. તેથી તમે શું લખી શકો છો, તેથી ખૂણો AOB બરાબર ખૂણો POQ લખી શકાય છે. પછી સાધ્યમાં શું લખશો કે તમારે આમાં જે સાબિત કરવાનું હોય, શું સાબિત કરવાનું છે, સાધ્યમાં લખીએ કે AB બરાબર PQ વર્તુળની જીવાઓ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. પછી લખીએ સાબિતી. શું સાબિતીમાં લખશો, તો કે ચલો કયા બે ત્રિકોણની રચના થઈ અહીંયા, તો લખીએ કે ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા AB અને PQ ઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા AOB અને POQ આંતરે છે. તેથી ત્રિકોણ AOB અને ત્રિકોણ POQ માં લખીએ આપણે. એના માટે શું શું લખી શકશું આપણે, તો કે એક વસ્તુ ખબર છે, શું OA બરાબર OQ. કેમ, તો કે વર્તુળની ત્રિજ્યા છે, એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલા માટે. પછી બીજું OB બરાબર OP. શા માટે લખી શકીએ આપણે, કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે, બરાબર. ઓલા જે દાખલો હતો એમાં આપણે શું લખ્યું હતું, AB બરાબર PQ લખ્યું હતું. હવે આમાં આપણે શું લખશું, આપણને ખૂણો આપ્યો છે તો એ લખીએ કે AOB બરાબર POQ. શા માટે, કેમ કે આપણને પક્ષમાં આપેલું છે. જોવું જોઈએ કઈ શરત લાગુ પડશે, તો કે આપણે લખીએ કઈ શરત લાગુ પડી, એક ખૂણો અને બે બાજુ. તો એકરૂપતાની શરત બાખુબા મુજબ ત્રિકોણ AOB એકરૂપ છે ત્રિકોણ POQ. તેથી એની બાજુ કઈ થાય, AB બરાબર PQ પણ સમાન હોય CP/CT મુજબ. આ પ્રશ્ન તમારો અહીં પૂર્ણ થાય છે. અને જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો મિત્રો તમે પ્લીઝ મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.